સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 4 ઉદાહરણ 4.3 જેની રકમ છે 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 × 10⁷ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન કૌંસમાં આપેલું છે દ્રવ્યમાન 9 × 10⁻31 kg અને વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? એટલે આર શોધવાનો છે. તેની પરિભ્રમણ આવૃત્તિ કેટલી હશે? આવૃત્તિ એફ, ફ્રીક્વન્સી. તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોવોટમાં શોધવાની છે, એટલે કેઈવી માં શોધવાની છે. અને કૌંસમાં આપેલું છે 1 ઇલેક્ટ્રોવોટ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19 જૂલ. તો અહીંયા સૌથી પહેલા આપણે ફિઝિક્સમાં સૌથી પહેલા શું કરવાનો છે? ડેટા લખી લેવાનો છે. તો અહીંયા આપણે શું કરીશું? ડેટા લખીશું. તો અહીંયા શું આપેલું છે? ચુંબકીય ક્ષેત્ર. તો બી ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? બી ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻⁴ ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. ત્યાર પછી લંબરૂપે એટલે લંબરૂપે જ્યારે આવે લંબરૂપે તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 આ લઈ લેવાનું. આ થઈ ગયું. હવે બીજું શું આપેલું છે? દ્રવ્યમાન આપેલું છે. તો એમ અને બીજું વી આપેલું છે. પેલા વેગ આપેલું છે. તો વેગ કેટલો આપેલો છે? 3 × 10⁻⁷ 10⁻+7 છે અહીંયા +7 મીટર પર સેકન્ડ. ત્યાર પછી દ્રવ્યમાન આપેલું છે ઇલેક્ટ્રોનનું. તો દર આપેલું છે ઇલેક્ટ્રોનનું આપેલું છે. તો ઈ તો કેટલું આપે છે? 9 × 10⁻31 કિલોગ્રામ એટલે કેજી આટલું આપેલું છે. ત્યાર પછી વિદ્યુતભાર આપ્યો છે. વિદ્યુતભાર E ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19 કુલમ. આ કિંમત યાદ રાખવાની છે. ઇલેક્ટ્રોનની પણ યાદ રાખવાની, દર વખત નહીં આપેલી હોય. ત્યાર પછી ઇલેક્ટ્રોન આપેલું છે. હવે શોધવાનું શું છે? ત્રિજ્યા શોધવાની છે. ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી બીજું શોધવાનું ફ્રીક્વન્સી, આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. અને ઉર્જા શોધવાની છે. શું શોધવાનું છે? ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. અને એ શોધવાનું છે કેવીવીમાં. શામાં શોધવાનું છે? કેવીવીમાં. આટલું ડેટા આપેલો છે. હવે આપણે જે સૂત્ર જોયું હતું, ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, વિદ્યુતભાર ગતિ કરતો હોય, તો આપણે આગળની જે થિયરી જોઈ ગયા તેના પર શું હોય? ચુંબકીય બળ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ. આ જોઈ ગયા છે. શું છે? કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. તો કેન્દ્રગામી બળ કેટલું હોય છે? કેન્દ્રગામી બળ સૂત્ર યાદ ના આવે તો આ યાદ રાખો. કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. આ થઈ ગયું. તો કેન્દ્રગામી બળ કેટલું હોય છે? mv²/r ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ QVB sin થીટા. થીટાનું મૂલ્ય 90 લેશું તો 90 લેશું તો કેટલું થઈ જશે? sin 90 ની કિંમત 1 થઈ જશે. તો હવે બધું કેટલું? mv²/r ઇઝ ઇક્વલ ટુ QVB. તો આ ભાગ નહીં લખો તો ચાલશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 90. આ ભાગ નહીં લખો તો હવે ચાલશે. ડાયરેક્ટ પણ તમે લખી શકો છો. હવે અહીંયા v અને એક v કેન્સલ થઈ ગયું. આપણે તો r શોધવાનું છે. તો r ને કરતા બનાવીએ તો r આ બાજુ જશે. તો mv છે. તો mv ના નીચે શું આવી જશે? qb આવી જશે. qb. હવે ફક્ત શું કરવાનું છે? કિંમતો મૂકવાની છે. તો અહીંયા m, તો m ની કિંમત કેટલી છે? 9 × 10⁻31 9 × 10⁻31 ગુણ્યા v ની કિંમત તો 3 × 10⁷ કેટલી છે? 3 × 10⁷ q ની કિંમત કેટલી છે? q. તો q ઇઝ ઇક્વલ ટુ શું લઈએ છીએ આપણે? e. તો આ શાની કિંમત છે? e છે. તો 1.6 × 10⁻19 1.6 × 10⁻19. ત્યાર પછી બી ચુંબકીય ક્ષેત્ર 6 × 10⁻⁴ ટેસ્લા 6 × 10⁻⁴. આ થઈ ગયું. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપી દઈએ તો શું થશે? જુઓ 9 × 3 જે આપેલા છે એ લખી દઈએ. ઉપરના 9 × 3. આ થઈ ગયું. 9 × 3 ઘાત પર બાકી રહેશે. હવે આ જે જવાબ આવે એના નીચે છેદમાં છે તો ભાગાકારમાં શું છે? 1.6. તો ભાગ્યા 1.6 બરાબર કરી દેવાનું. જે જવાબ આવે હજી આ ઘાત સિવાયનો 6 બાકી છે તો ભાગ્યા શું કરવાનું? 6 કરવાનું. તો ભાગ્યા 6. તો કેટલો જવાબ આવશે? 2.8125. કેટલો આવશે? 2.8125. હવે ઘાત તો બાકી છે. ઘાત તો અહીંયા ઘાત જેમ હોય એ રીતે લખવાની. ઉપરની શું છે? -31. -31. હવે અહીંયા +7 છે તો અહીંયા પ્લસ કરવાના, પછી 7 કરી દેવાના, બરાબર દબાઈ દેવાના. હવે આ -19 છે. -19
છેદમાંથી અંશમાં આવે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો +19 કરવાના. તો +19 આ થઈ ગયા બરાબર. હવે આ -4 છે, ઉપર આવે એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો +4. તો અહીંયા શું થઈ ગયું? 10⁻1 ઘાત. તો 10⁻1 ઘાત આ મળી ગઈ. તો અહીંયા આ શાના અંદર મળ્યું? મીટરના અંદર મળ્યું. શાના અંદર મળ્યું? મીટરના અંદર મળ્યું. હવે અહીંયા 10⁻1 ઘાત આ છેદમાં આવે એટલે +10 થઈ જાય. તો અહીંયા જો તમે ભાગાકાર કરી દો તો અહીંયા શું થઈ જાય? 0.2812 મીટર આ પણ જવાબ બની શકે છે. હવે આપણે તો શાના અંદર? સેન્ટીમીટરમાં જવાબ આપેલો છે બુકની અંદર. તો હવે શું કરશું? તો અહીંયા 2 પોઈન્ટ ખસવાના છે જમણી તરફ. જમણી તમે ખસો તો અહીંયા ઘાતમાં શું આવે? ઋણ તરફ આવે. આ ધન તરફ, તો આ ઋણ તરફ. તો 2 પોઈન્ટ ખસો તો અહીંયા કેટલી આવશે? 10⁻2 ઘાત આવશે. તો અહીંયા શું થશે? 28.12. શું થશે? 2 પોઈન્ટ આગળ જશો તો અહીંયા શું થશે? તો અહીંયા 10⁻2 ઘાત મીટર. અને 10⁻2 એટલે શું થઈ જાય? સેન્ટીમીટર થાય. શું થાય? સેન્ટીમીટર. તો અહીંયા શું થશે? 28.12 અહીંયા સી સેન્ટીમીટર. તો આ મીટર તો હતું, અહીંયા 10⁻2 એટલે સેન્ટીમીટર. તો અહીંયા આપણો જવાબ મળી ગયો 28.12 સેન્ટીમીટર. જે આ જવાબ આવેલો છે એ તમારા બુકના અંદર ઉદાહરણના અંદર જે જવાબ આપેલો છે એ છે. તમારે આ પણ યાદ રાખવાનું છે 0.2812. આ બધી કિંમતો તમારે આગળ કામ આવશે. આ થઈ ગયો પહેલો જવાબ મળી ગયો છે. હવે આપણે શું શોધવાનું છે? આવૃત્તિ શોધવાની છે. આવૃત્તિ. આ સૂત્ર મેં તમને યાદ રાખવાનું કીધું હતું થિયરીમાં. તો યાદ કરી દેવું. ના યાદ રહે તો આ કેન્દ્રગામી બળ = ચુંબકીય બળ સરખાવતા આવડતું હોવું જોઈએ. તો આ સરખાઈ લેવું. આ પહેલો જવાબ મળી ગયો. હવે બીજો જવાબ આપણે શું શોધવાનો છે? આવૃત્તિ શોધવાનો છે. આ પહેલો જવાબ, આ બીજો જવાબ અને આ ત્રીજો જવાબ. તો બીજો જવાબ આપણે શોધવાનો છે. એના માટે એક સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. ઓમેગા = 2πf. આપણે f શોધવાનો છે. તો f ને કરતા બનાવીએ તો શું થાય? f = ω/2π. આ થઈ ગયું. હવે પણ ઓમેગાની કિંમત નથી આપેલી. 2 અને π ની કિંમત આપણને ખબર છે. પણ એક સૂત્ર બીજું યાદ રાખવાનું કીધું હતું. તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. તો v = r ઓમેગા. તો હવે ઓમેગાની કિંમત મળી જશે. તો ઓમેગા = શું થશે? v/r. આ કિંમત થશે. આ કિંમત અહીંયા મૂકી દેવાની ઓમેગાની જગ્યાએ. ઓમેગાની જગ્યાએ v/r મૂકી દઈએ તો શું થાય? નીચે 2π તો છે જ ઓલરેડી. 2π તો છે જ અને આ r નીચે આવી જશે. તો શું થશે? v/2πr. તો f ની કિંમત મળી ગઈ. તો હવે આપણે શું કરવાનું છે? કિંમત મૂકવાની છે. તો v ની જગ્યાએ શું આવશે? 3 × 10⁷. v ની જગ્યાએ શું આવશે? 3 × 10⁷. એમના એમ આવશે. હવે 2 અને π ની કિંમત, તો 2 એમના એમ, π ની કિંમત 3.14 અને r ની કિંમત કેટલી આપેલી છે? r જે આપણે હાલ શોધી. તો હવે સેન્ટીમીટરની અંદર કિંમત નહીં લઈએ, આપણે શાના અંદર લઈશું? મીટરના અંદર કિંમત લઈશું. તો મીટરના અંદર કેટલી છે? 0.2812. જો 0.2812 મીટર. તો આપણે મીટર વાળી કિંમતો લઈશું, સેન્ટીમીટર વાળી નહીં લેતા. એનો જવાબ ખોટો આવશે. તો હવે કિંમત શું મૂકીશું? 0.2812. આ થઈ ગઈ. હવે આપણે શું કરવાનું? કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ જ આપવાનું છે. તો 3 ભાગ્યા ઉપર અંશમાં 3 છે ભાગ્યા છેદમાં 2 છે, ભાગ્યા 2 કરી દેવાનું. હવે જે જવાબ આવે એને ભાગાકારમાં જ કરવાનો. ભાગ્યા 3.14 ભાગ્યા 3.14 ભાગ્યા જે જવાબ આવે એ 0.2812. જવાબ આવે છે 0.2812. તો આ જવાબ મળી ગયો 1.69 અને ખૂણે 10 ની ઉપર 7 છે. તો 10 ની 7 આ થઈ ગયું. હવે અહીંયા 9 છે તો આગળ 1 વધી જાય. રાઉન્ડ ઓફ કરવાના નિયમમાં છે તો 9 હોય 5 કરતાં મોટી હોય તો આગળ તમે 1 વધારી શકો છો. તો અહીં 1.7 × 10 ની 7 ઘાત આ થઈ ગયું. હવે તમે પોઈન્ટ ખસાડો, અહીંયા આવા છો તો અહીંયા પોઈન્ટ ઘટે તો શું થાય? તો 1 પોઈન્ટ વધારશો તો 1 પોઈન્ટ ઘટે અહીંયા. તો અહીંયા 1 પોઈન્ટ જમણી તરફ તો 1 પોઈન્ટ ડાબી તરફ. અહીંયા 17 થશે. 17 પોઈન્ટ, પણ 17 નહીં લખો ચાલશે. તો અહીંયા 1 પોઈન્ટ ઘટશે તો શું થાય? 10 ની 6 ઘાત. તો હવે આ 6 છે એને શું કહીશું આપણે? મેગા. ફ્રીક્વન્સીનો હર્ટ્ઝ એકમ શું આવે છે? હર્ટ્ઝ આવે છે. અહીંયા 10 ની 6 ઘાત હોય એને શું કહેવાય છે? મેગા કહે છે. 10 ની 6 ઘાત હોય એને શું કહે છે? મેગા. 10 ની 6 ઘાત ને શું કહે છે? એમ, મેગા. મેગા. તો આ યાદ રાખવાનું છે. આ થઈ ગયું. તો 17 10 ની 6 ઘાત છે ને મેગા અને હર્ટ્ઝ એકમ. તો ફ્રીક્વન્સી પણ આપણને મળી ગઈ છે. શું મળી ગયું છે? ફ્રીક્વન્સી 17 મેગા હર્ટ્ઝ. હવે ત્રીજો દાખલો બાકી છે. એમાં શું કીધું છે? ઉર્જા શોધવાની કીધી છે. ઉર્જા. તો ઉર્જા માટે આપણે કોઈ પણ ઉર્જા શોધી શકો છો. તો અહીંયા તમને ગતિ કરે છે. ગતિ માટે શું ગતિ ઉર્જા આવે? તો અહીંયા ઉર્જા માટે આપણે ગતિ ઉર્જા શોધીશું. તો ઉર્જા E = 1/2 mv². આ થઈ ગયું.
તો E ઇઝ ઇક્વલ ટુ 1/2 એમના એમની કિંમત મૂકશું. કેટલી છે એમની કિંમત? 9 ગુણ્યા 10 ની 31 ઘાત. 9 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત. હવે V ની કિંમત કેટલી છે? 3 ગુણ્યા 10 ની 7. 3 ગુણ્યા 10 ની 7 એનો વર્ગ છે. થઈ ગયું 1/2. હવે 9 એમના 10 ની માઇનસ 31 ઘાત એમના. હવે 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. અને 10 ની 7 ઘાત એનો વર્ગ છે. તો અહીંયા ઘાતનો શું થાય? ગુણાકાર થાય. તો 10 ની 7 દુ 14 ઘાત થશે. હવે અહીંયા શું થયું? 9 9 81. 81 ભાગ્યા 2 કરશું તો 40. 40 ના 81 એટલે 80 ના અડધા 40 અને 1 ના અડધા. અહીંયા શું આવે? 40.5 ગુણ્યા 10 ની 14 માંથી કેટલી 31 ઘાત કાઢવાની છે. તો કેટલો ચાલે? 40.5. હવે 14 માંથી માઇનસ 31 તો અહીંયા 14 માઇનસ 31 તો કેટલો જવાબ આવશે? 10 ની માઇનસ 17. આ મળી ગયો. આ પણ આ જવાબ શામાં મળે છે? જૂલના અંદર. ઉર્જા શાના અંદર મળે છે? જૂલના અંદર. હવે તમને બીજું એક કૌંસમાં આપેલું છે, રકમના અંદર શું આપેલું છે? તો અહીંયા 1 ઇલેક્ટ્રોવોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત જૂલ. હવે જૂલમાંથી તમારે ઇલેક્ટ્રોવોલ્ટમાં જવું હોય તો અહીંયા તમારે ફક્ત શાની કિંમત? જૂલની અંદર કિંમત મૂકી દેવાની. અહીંયા જૂલને કરતા બનાવીને કિંમત મૂકી દો તો તમને ઇલેક્ટ્રોવોલ્ટમાં મળી જશે. તો અહીંયા જૂલને કરતા બનાવીએ તો જૂલને કરતા બનાવીએ તો અહીંયા 1 ઇલેક્ટ્રોવોલ્ટ તો છે 1.6 છે. 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. એ ભાગાકારમાં આવશે. ગુણાકારમાંથી બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય. તો અહીંયા શું વધ્યું? જૂલ વધ્યા. તો આ જૂલની કિંમત તમે અહીંયા મૂકી દેશો તો અહીંયા જુઓ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી જશે. તો અહીંયા શું કરવાનું છે? ફક્ત કિંમતો મૂકવાની છે. તો E ઇઝ ઇક્વલ ટુ અહીંયા E ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? 40.5 ગુણ્યા 10 ની માઇનસ 7. હવે જૂલની કિંમત આ જે આપી છે એ અહીંયા મૂકવાની છે. શું મૂકવાનું છે? જેની જગ્યાએ અહીંયા જેની જગ્યાએ. તો જેની જગ્યાએ કિંમત મૂકીએ તો શું છે? 1 ઇલેક્ટ્રોવોલ્ટ અને છેદમાં શું છે? 1.6. 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. આ થઈ ગયું. અને નીચે અહીંયા જો ઇલેક્ટ્રોવોલ્ટ પણ આવી ગયો છે એકમ. તમે જૂલને 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત વડે ભાગીશું એટલે તમને ઇલેક્ટ્રોવોલ્ટમાં જવાબ મળી જશે. તો હવે અહીંયા આપણે ભાગાકાર કરી લઈએ 40.5 40.5 અને નીચે એક શું છે? 1.6 ભાગ્યા 1.6 તો કેટલો જવાબ આવે? 25.31. 25.31. હવે ઘાત છે તો અહીંયા માઇનસ 7 છે અને માઇનસ 19 છે. માઇનસ 19 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. તો 19 પ્લસ અને માઇનસ 7 તો કેટલો જવાબ આવે? 10 ની 12 ઘાત. તો કેટલો ઇલેક્ટ્રોવોલ્ટ જવાબ આવે? 25.31. 25 ગુણ્યા 10 ની કેટલો જવાબ આવે? અહીંયા 40. અહીંયા 17 છે. સોરી અહીંયા 7 નથી 17 છે. તો એ 19 પ્લસ છે તો અહીંયા ઉપર જશે તો 19 માઇનસ 17 તો કેટલા આવશે જવાબ? +2 આવશે. આ થઈ ગયું ઇલેક્ટ્રોવોલ્ટ. હવે અહીંયા આપણે ડાબી તરફ ખસીએ છીએ. 2 પોઈન્ટ બનાવીએ છીએ. 2.5 31 531 બનાવીએ છીએ. તો હવે આ તરફ તમારે જમણી તરફ જવું પડશે. ડાબી તરફ જમણી તરફ. અહીંયાથી જમણી તરફ જઈએ તો શું થાય? વધે. આ બાજુ ધન થાય તો આ બાજુ ઋણ. અહીંયા શું થશે? 10 ની 2 છે તો 10 ની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે. 10 ની 3 ઇલેક્ટ્રોવોલ્ટ. આ થઈ ગયું. તો હવે 2.5 એટલે તમે 3 છે આના પર લખો ચાલો 2.5 ગુણ્યા 10 ની 3. તો 10 ની 3 ને શું કહે છે આપણે? 10 ની 3 એને કે કહે છે. કે કિલો. તો અહીંયા કે ઇલેક્ટ્રોવોલ્ટ. કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. તો ઉર્જા કેટલી મળી આપણને? E ઇઝ ઇક્વલ ટુ 2.5 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટ કે EV માં જવાબ આપણને મળી ગયો છે. તો ઉર્જા કેટલી મળી આપણને? 2.5 કેવી